રાજકોટ થેલેસેમિયા પીડિતોની વહારે આવી આમ આદમી પાર્ટી, કાળું કપડું પહેરીને વિરોધ સાથે કલેક્ટરને આવેદન। અહેવાલ સંજય પોપટ। મારું નામ શીતલબેન ગોહિલ, આમ આદમી પાર્ટી મહિલા અગ્રણી। આજે અમે આવેદન દેવા આવ્યા છે। ખરેખર એક સરકારને અમે જાગૃત કરવા માટે કે હોસ્પિટલમાં ઘણું બ્લડ પડ્યું છે। માની લો કે આજે મારું સર્જરી છે કાંઈક ને મને 4 બોટલની જરૂર છે, તો મારી પાછળ આ લોકો 2 બોટલ બગાડે છે ને 2 બોટલ કેમ માથી 4 બોટલ લખાવી હોય આ લોકોએ, મારી પાછળ તો 2 બોટલ બગાડે છે, પછી 2 બોટલ વેસ્ટ જાય છે। કેમ કે એ લોકોએ 4 બોટલ લખાવીને 4 બોટલ ત્યાંથી લઈ લીધા, અહીંયા પાછી દેવામાં એ લોકોને શરમ આવે છે। જો આ લખાવેલી બોટલ જેટલી વપરાશની યોગ્ય એટલી વાપરે, જેટલી પાછી થતી હોય પાછી સરકારને પાછી જમા કરાવી દે ને, તો જે આ છોકરાઓ જે હેરાન થાય છે ને દવા માટે એ ના થાય। સરકારને બે હાથ જોડીને અમે વિનંતી કરી કે આ દવા યોગ્ય છે, બ્લડ ડોનેશન કેટલા થાય છે, ઘણા થાય છે, અઢળક થાય છે, તો આ દવાનો પ્રશ્ન બ્લડનો પ્રશ્ન થવો જ ન જોઈએ। થાય છે ક્યાંથી ખબર છે કે હોસ્પિટલમાં જે લોકો 4 બોટલ જોઈતી હોય લઈ આવે, વધે છે એ પાછી આપવા નથી જતા। ખાસ કરીને સરકાર પાસે એનું સ્ટોરેજ નથી કે આ બ્લડ રાખે ક્યાં, તો એની સગવડતા જોગવાઈ કરે, જે આ છોકરા હેરાન થાય છે ને હેરાન ના થાય એ ધ્યાન રાખે।